કેમ છો? મજામાં ભાઈ? હા મજામાં છીએ. તમારું નામ શું છે ભાઈ? કયા ગામમાં આપણો આ કપાસ વાવેલો છે? મારું નામ પહેલાદભાઈ ચૌધરી અને ગઢા ગામમાં વાવેતર કરેલું હ. ઓકે. મહેસાણાની બાજુ. હવે આ જે કપાસ તમે ખેતી કરો છો એ કેટલા વર્ષથી તમે ખેતી કરો છો? અમે તો 20 વર્ષથી છીએ. કપાસની ખેતી કરો છો. અને આ વખતે જે તમે કપાસ વાયો એમાં અને પેલા જેમાં તમે કપાસ વાવતા તેમાં શું ફરક લાગ્યો? આ વખત કપા વાયો ને એમાં તો ઘણો મને ફેર લાગ્યો. પહેલા વાવતા એટલે આટલું બાદ કેરી જોવા ન મળતી, પણ આ વખત વાવેતરમાં મને સારું લાગ્યું. અચ્છા. આ વખતે જે વરસાદનો અને પ્રોબ્લેમ રહ્યો એના લીધે કપાસમાં ગામમાં બીજાને કોઈ નુકસાન ખરું. અચ્છા. વરસાદ થયો, અતિશય વરસાદ આવ્યો, વાવાઝોડું, પણ આપણા કપામાં એટલું બધું નુકસાન નહીં. અચ્છા. આ વખતે તમે જે કપાસ વાયો એમાં જમીનની તૈયારી કેવી રીતે કરી? તમે ખાતરો કયા કયા વાપર્યા એના વિશે કંઈ કહેશો? જમીનની તો તૈયારી અમે 12 મહિને અમારા કપાસનું વાવેતર કરવાનું હોય એ સેકન્ડ સોનું ખાતર તો ભરીએ છીએ. બરાબર. અને ડીએપી આપતા. બરાબર. પણ આ સાલ ડીએપી યુરિયા આપ્યું નહીં. અચ્છા. તો આ વખતે તમે એવું શું અલગ કર્યું કે તમારે ડીએપી યુરિયા બીજા કોઈ ખાતરો ના આપવા પડે? એમ આપવાનું નતું ડીએપી કે યુરિયા. જેમ કે અમારા જે નવી દવા આવી એ મેક્સિલ વાપરવાની ગણતરી પહેલાથી હતી જ. અચ્છા. એટલે કે ડીએપી યુરિયા આપવું નહીં. બરાબર છે. એટલે ડીએપી યુરિયા આલી જ નહીં. તો તમને આ મેક્સિલ વાપરવી હતી એવું તમને કેવી રીતે લાગ્યું? એમ પહેલા ક્યાંય વાપરી હતી તમારા ગામમાં? ના, અમે પહેલા કોઈ જગ્યાએ વાપરી નથી, પણ અમારે એક મિત્રએ વાપરી હતી ગઢામાં. અચ્છા. એટલે એના લીધે આ મેક્સિલ દવા રહી એને વાપરી હતી, એટલે કીધું હતું કે ભાઈ મેક્સિલ દવા સારી આવે, એટલે કપાનું ખાતર ટાઈપ, એટલે કપાનું વાવેતર કરવાનું હતું, એટલે ડીએપી કે યુરિયા આપ્યું નતું. ઓકે. મતલબ કે તમે જે આ બધા જ ખાતરોની જગ્યાએ તમે આ મેક્સિલ ખાતર વાપર્યું અને તમને એના લીધે ડીએપી યુરિયા કશું જ વાપરવું ના પડ્યું. બરાબર ને? કશું જ નહીં વાપર્યું ને. બરાબર. અને તમે આ ક્યારે ક્યારે વાપર્યું? કેટલા દિવસે આનો પહેલો આનો છંટકાવ કર્યો અમે 45 40 થી 45 દિવસ. ઓકે. પછી બીજો છંટકાવ કર્યો 65 થી 70 દિવસે. અચ્છા. એ 2 છંટકાવ આપ્યા. બરાબર. અમને કપાસમાં સારું લાગ્યું, ચાપવું જડતું નહીં, બાજમાં કેરીમાં સારું લાગ્યું. આ વખતે ઉત્પાદનનું તમને કેવું લાગે છે કે કેટલું ઉત્પાદન આવી ગયું છે કે ઉતારો ચાલુ થઈ ગયો છે કે કેટલું આવી શકશે? એમ અત્યારે હાલ એક વારો વેણ્યોનો હાલ 17 મણ વેચ્યું. અચ્છા. એકર જમીન હ. ઓકે. અને હજી કેટલો આનામાં ઉતારો આવવાનો અંદાજ છે? ઉતારો અંદાજ તો વિગત 30 મણ એકો બેસે. વીઘે 30 મણ એટલે એકડે કેટલો 60-70 મણ જેવો ખરો? 60 મણ જેવો છે. 60 મણ 55 થી 60 નો ગાળો રહેશે. બરાબર છે. આટલું તો ઉત્પાદન આ વર્ષમાં તો કોઈને મળે એવું નહીં. અચ્છા. અને તમારા કપાસના અને ગામમાં બીજા લોકોએ કપાસ વાયા છે એમાં શું ફરક છે? એક કપાની હાઈટ આટલી નહીં. અને આપણે કેરી ખરવાના ને બધા પ્રશ્નો છે કે કેરી ઓમાં ખરતી નહીં? ચોમાસામાં ગમે એટલો વરસાદ વાદળો જેવું વાતાવરણ બંધાય આગું પાછું થાય, પણ આમાં કેરી ખરતી નહીં. ચાપુ જે આવ્યું એ કમ્પ્લીટ જ રહે. અચ્છા. એટલે મતલબ કે આ મેક્સિલ નો સ્પ્રે કર્યો એના લીધે મેક્સિલના લીધે ચાપવું જડતું નહીં. કે 12 મહિને અમે કપાસ તો વાવેતર કરીએ જ છીએ, કોઈ પહેલી વખત નહીં કર્યા. ઓનું ચાપવું બહુ જડતું વાદળોમાં, પણ આ વાદળોમાં જડતું નહીં. એટલે મેક્સિલ થી ફાયદો થયો. તો તમે શું કહેવા માંગો છો? બીજા ખેડૂતોએ આ મેક્સિલ વાપરવી જોઈએ બીજા બધા ખાતરોને છોડીને? હા, મેક્સિલ નો જ ઉપયોગ કરાય. મેક્સિલ વાપરવી જ જોઈએ ભાઈ. તો ગમે તે પાક તમે લે એમાં સારું રહે રિઝલ્ટ. કોઈ પણ પાક વાવો એમાં મેક્સિલ વાપરો. થેન્ક યુ ભાઈ, તમારો આભાર ભાઈ. આ સાલ હું મેક્સિલ ખાતર વાપર્યું તે મારા 1 એકર જમીનમાંથી 58 મણ ઉતારો બેઠો. વરસાદ વધારે પડવાથી ઘણા લોકોને ગામમાં નુકસાન જેવું થયું, એટલે કોઈને એકરનું 35 મણ જેવું તે લેવાનું વીઘા 20 મણની સરેરાશ બેઠી. અને મારા મેક્સિલ ખાતર નાખવાથી 2 છંટકાવ આલ્યા હતા. મેક્સિલ 2 વખત છોટવાથી રિઝલ્ટ સારું મળ્યું. દરેક ખેડૂતને વાપરવું એ મારો અભિપ્રાય છે.